ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ એસડીએસ લેક્ચર સિરીઝમાં અને હું છું ડૉક્ટર શશિકાંત ડી સુતરિયા. આપણે અગાઉ એક લેક્ચર જોયેલું છે, ત્યાંથી આગળ શરૂઆત કરવાની છે. આપણે વાત કરીએ છીએ વોલ્યુમેટ્રિક એનાલિસિસ બીએસસી સેમેસ્ટર 1 પેપર 101 યુનિટ નંબર 4. આજે આપણે લેક્ચર નંબર 2 એસિડ બેઝ ટાઇટ્રેશન વિશે વાત કરવાની છે. એટલે કે એસિડ અને બેઝ વચ્ચેનું જે ટાઇટ્રેશન છે એ કઈ રીતે થાય છે અને કેવી રીતે કરી શકાય એ બંને વસ્તુ આપણે આજે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. આપણે સિલેબસમાં જોઈ ગયા હતા એ પ્રમાણે સૌથી ફર્સ્ટ નંબરનો ટૉપિક છે એસિડ બેઝ ટાઇટ્રેશન, જેમાં ફક્ત ને ફક્ત ઓનલી સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ આપણે શીખવાનો રહે છે. બાકીના જે 3 ટાઇટ્રેશન છે, રેડોક્સ ટાઇટ્રેશન છે, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન છે અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન છે, એ અગાઉના લેક્ચરમાં આપણે શીખીશું. એટલે કે જ્યારે પણ નવું લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ 4 ટાઇટ્રેશન શીખવાના છે. તો આજે ફર્સ્ટ નંબરનું ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ, એસિડ બેઝ ટાઇટ્રેશન. તો સૌપ્રથમ આપણે પ્રેક્ટિકલ વિશે થોડી માહિતી મેળવી લઈએ કે વોલ્યુમેટ્રિક એનાલિસિસ શું છે. જો ભૂલી ગયા હોય મિત્રો તો ફરી એકવાર આપણે ચેક કરી લઈશું. કદમાપક એ યોગ્ય દ્રાવકમાં ઓગાળેલ રાસાયણિક ઘટકનું પરોક્ષ રીતે પ્રમાણ શોધવાની પદ્ધતિ છે. એક પદાર્થની જાણીતી સાંદ્રતાવાળું દ્રાવણ લઈ તેની મદદથી અજ્ઞાત પદાર્થના દ્રાવણનું કદ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ગણતરી કરીને અજ્ઞાત પદાર્થની સાંદ્રતા વિવિધ એકમો જેવા કે સપ્રમાણતા, મોલારિટી તથા ગ્રામ પ્રતિ લિટરમાં શોધવામાં આવે છે. એટલે આજે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન શીખીશું, તેની અંદર 3 વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. તો કઈ કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરીશું મિત્રો? રિપીટ કરી લઈશું: સપ્રમાણતા, મોલારિટી અને ગ્રામ પ્રતિ લિટર. તો પ્રયોગની પદ્ધતિ આપણે શીખવી જરૂરી છે. તો અનુમાપન જે છે એ અજ્ઞાત સાંદ્રતાવાળા દ્રાવણની સાંદ્રતા જાણવાની કોશિશ કરવાની છે અને જેના કારણે આપણે ચોક્કસ દ્રાવણ બનાવવાનું રહેશે. એટલે એ દ્રાવણ જે છે એ સારી ગુણવત્તાવાળું બનવું જોઈએ, એ આવશ્યક છે. તેના માટે જે પદાર્થ યુઝ કરવાના છે એ પદાર્થ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટીવાળો હોવો જોઈએ, જેથી કરીને પાણીમાં સતત હલાવતા એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય. અને દ્રાવ્ય થયા બાદ તેનું દ્રાવણ બનાવી બિરેટમાં અને કોનિકલ ફ્લાસ્કમાં આપણે લેવાનું રહે છે. જે જાણીતું દ્રાવણ છે એ આપણે બિરેટમાં ભરીશું અને જે અજ્ઞાત દ્રાવણ છે એ કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. આપણે એનાથી રિવર્સ પ્રોસેસ પણ કરી શકીએ છીએ. જાણીતું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં 10 ml લઈ શકીએ છીએ અને અજ્ઞાત દ્રાવણ એ બિરેટની અંદર પણ લઈ શકાય છે. તો પ્રેક્ટિકલ કરતી વખતે આપણે બિરેટમાં જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણની સાંદ્રતા આપણે જાણીતી હોય કે અજાણીતી હોય, તેમાંથી કોનિકલ ફ્લાસ્કમાં ડ્રોપ બાય ડ્રોપ આપણે દ્રાવણ એડ કરતા રહેવાનું છે. ક્યાં સુધી એડ કરીશું? જ્યાં સુધી કોનિકલ ફ્લાસ્કની અંદર કલર ડેવલપ ન થાય ત્યાં સુધી. એટલે કે જો એસિડ બેઝ ટાઇટ્રેશનમાં બેઝ નીચે હશે તો કલર ડિસઅપિયર થશે, અને જો એસિડ કોનિકલ ફ્લાસ્કમાં હશે તો કલર અપિયર થશે. આ પ્રમાણેના 2 ફોર્મ છે. એટલે કે એસિડની અંદર ફિનોપ્થેલિન નાખવાથી કલર આવતો નથી, પરંતુ જ્યારે બેઝ વડે ટાઇટ્રેશન કરવામાં આવે છે ત્યારે તેમાં કલર ડેવલપ થાય છે. એનાથી ઊંધું વિચારીએ, જો કોનિકલ ફ્લાસ્કમાં બેઝ છે અને ફિનોપ્થેલિન એડ કરવામાં આવે છે ઇન્ડિકેટર તરીકે, તો કોનિકલ ફ્લાસ્કની અંદર કલર ડેવલપ થાય છે અને એ કલર બિરેટમાં ભરેલા એસિડ વડે ટાઇટ્રેશન કરવાથી કલર ડિસઅપિયર થાય છે. તો આ પ્રમાણે આપણે એસિડ અને બેઝ ટાઇટ્રેશનમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરી શકીએ છીએ.
જે પ્રક્રિયા સૈદ્ધાંતિક રીતે પૂર્ણ થઈ તેવું આપણને સૂચન કરે છે. બિરેટનું દ્રાવણ જે રીડિંગ અટક્યું છે એ રીડિંગ નોંધી લેવામાં આવે છે. એટલે બિરેટ ઉપર વ્હાઇટ કલરથી અથવા તો બ્લેક કલરથી કાપા ડ્રો કરેલા હશે. એ કાપા છે મેઝરિંગ છે, એટલે કે મેઝર કરેલા નંબર આપેલા છે. તો એ મેઝર કરેલા નંબર આપણે ગણી લેવાના છે, કેટલા કાપા સુધી દ્રાવણ અટક્યું છે, અને એ દ્રાવણ નોંધી લેવાનું છે. અને એ દ્રાવણ નોંધી લીધા પછી કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરવાનું છે, જેને આપણે બિરેટ રીડિંગ કહીશું. એટલે BR, કેપિટલ BR, બિરેટ રીડિંગ. બિરેટ રીડિંગ લીધા પછી આપણે એક ઇક્વેશન યુઝ કરીએ છીએ કેલ્ક્યુલેશન માટે. સપ્રમાણતા શોધવી હોય તો N1V1 N2V2. અહીંયા તમે જોઈ શકો છો N1V1 N2V2. N1V1 N2V2 સાંદ્રતા આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો આ સમીકરણ વડે આપણે સાંદ્રતા શોધી શકીએ છીએ. તો મેઇન 4 પ્રકાર છે એસિડ બેઝ ટાઇટ્રેશનના. એ મેઇન 4 પ્રકાર એસિડ બેઝમાંથી આપણે ફર્સ્ટ નંબરનો પ્રકાર આપણે લેવાનો છે રેડોક્સ ટાઇટ્રેશન, સંકીર્ણ મિશ્ર ટાઇટ્રેશન અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. એ આવતા વખતે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર એસિડ બેઝનું એક સિમ્પલ ક્લાસિફિકેશન આપેલું છે, એટલે આપણે એને વર્ગીકરણ કહીશું. તો વર્ગીકરણની અંદર તમે જોઈ શકો છો 4 રીતે તમને એસિડ આપેલા છે, 2 રીતે એસિડ આપેલા છે અને 2 રીતે બેઝ આપેલા છે. તો એસિડ છે એ પ્રબળ હોઈ શકે અથવા તો નિર્બળ હોઈ શકે. બેઝ છે એ પ્રબળ હોઈ શકે અથવા તો નિર્બળ હોઈ શકે. તો એમ 2 જે છે એસિડના પ્રકાર છે અને આ 2 જે છે એ બેઝના પ્રકાર છે. એટલે પ્રબળ એસિડની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો સમાવેશ કરવામાં આવે છે. આ 3 જનરલી આપણી લેબમાં અવેલેબલ હોય છે. અને 3 દ્રાવણના આપણે દ્રાવણ બનાવી કોઈપણ પ્રકારના ટાઇટ્રેશન કરી શકાય છે. એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આ 3 કોન્સન્ટ્રેટ જે સોલ્યુશન છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. HCl H2SO4 જનરલી આપણને લેબમાં સ્ટ્રોંગ મળે છે, એટલે કે પ્રબળ મળે છે, એટલે કે કોન્સન્ટ્રેશન એનું વધારે હોય છે. એટલે કે એ વધારે પ્રમાણમાં નોર્માલિટી ધરાવે છે. આપણે એ દ્રાવણનું કેલ્ક્યુલેશન કરીને દ્રાવણની નોર્માલિટી ચેન્જ કરવાની છે. આપણા પ્રેક્ટિકલ પ્રમાણે HCl 0.1 નોર્મલ હોવું જોઈએ, સલ્ફ્યુરિક એસિડ 0.1 નોર્મલ હોવું જોઈએ અને નાઇટ્રિક એસિડ એ પણ 0.1 નોર્મલ હોવું જોઈએ. એ જ રીતે નિર્બળ એસિડની વાત કરીએ આપણે. નિર્બળ એસિડ, તો નિર્બળ એસિડની અંદર શું આવશે? તો સૌપ્રથમ ઓક્ઝેલિક એસિડ આવશે, સક્સિનિક એસિડ આવશે અને બાકીના સાઇટ્રિક એસિડ છે, ટાર્ટરિક એસિડ છે એ પણ આવે છે. પણ હાલ 2 એસિડ શીખવાના રહેશે, એટલે ઓક્ઝેલિક એસિડનું આપણે સ્ટ્રક્ચર જાણી લેવું પડે તથા સક્સિનિક એસિડનું પણ સ્ટ્રક્ચર આપણે જાણીતું હોવું જોઈએ, જેથી કરીને આપણે તેનું દ્રાવણ ઇઝીલી બનાવી શકીએ. આગળ વાત કરીએ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો પ્રબળ બેઝની અંદર શું આવશે મિત્રો? NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH, એ તમને અહીંયા જોઈ શકાય છે. નિર્બળ બેઝની અંદર શું આવશે? તો સોડિયમ કાર્બોનેટ, તો Na2CO3 જોઈ શકાય છે. પોટેશિયમ કાર્બોનેટ એટલે K2CO3 જોઈ શકાય છે. NaHCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ અને KHCO3 એટલે પોટેશિયમ બાયકાર્બોનેટ. તો આ પ્રમાણેના 4 વીક બેઝ અહીંયા આપણને આપેલા છે. તો આ વીક બેઝ આપણે શીખવાના છે. તો દરેકના અણુભાર, તુલ્યભાર આપણને કેલ્ક્યુલેશન કરતા આવડવો જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે પદ્ધતિ શીખ્યા છીએ કે તુલ્યભાર કેવી રીતે ગણવો. તો એસિડ અને બેઝનો તુલ્યભાર આપણે કેલ્ક્યુલેટ કરીશું અને કેલ્ક્યુલેટ કર્યા પછી જે મળે એના વડે દ્રાવણ બનાવીશું. કારણ કે HCl H2SO4 અને HNO3 આ 3 છે એ લિક્વિડ સોલ્યુશન આવે છે. તો માર્કેટમાંથી તમે ક્યારે પણ જોયા હોય દ્રાવણ
તો HCl છે લિક્વિડ ફોર્મમાં હશે, સલ્ફ્યુરિક એસિડ એ પણ લિક્વિડ ફોર્મમાં હશે, અને નાઇટ્રિક એસિડ એ પણ લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. પરંતુ ઓક્ઝેલિક એસિડ, સક્સિનિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ, આ બધા જ પદાર્થ સોલિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. એ સોલિડ ફોર્મના આપણે તુલ્યભાર અથવા તો અણુભારની રીતે કેલ્ક્યુલેશન કરીને દ્રાવણ બનાવવા પડે, અને દ્રાવણ બનાવ્યા પછી આપણે એના વડે ટાઇટ્રેશન કરી શકીએ છીએ. એટલે માની લો કે આપણે એસિડ HCl વર્સિસ NaOHનું ટાઇટ્રેશન કરવું છે, તો HCl શું હશે? દ્રાવણના ફોર્મમાં હશે, પણ NaOH કેવું હશે? તો સોલિડ હશે. તો આપણે એનું દ્રાવણ બનાવવું પડશે. એ દ્રાવણ બનાવીશું, ત્યારબાદ નોર્માલિટી ચેક થશે, અને ચેક કર્યા પછી આપણે એનું ટાઇટ્રેશન કરી શકીએ છીએ. એટલે જે પણ આપણે ટાઇટ્રેશન કરવાના છીએ એ વન ટાઈપ ઓફ કોન્સન્ટ્રેશન ચેક કરવા માટે જ છે. એટલે કે નોર્માલિટી કેટલી છે અથવા તો સપ્રમાણતા શું છે એ નક્કી કરવા માટે જ આપણે આજે આ ટાઇટ્રેશન શીખી રહ્યા છીએ. અથવા તો આપણે કોઈકની કમ્પેરમાં કોઈક દ્રાવણને સ્ટાન્ડર્ડ બનાવવું છે, તો એ દ્રાવણને તમે આમાંથી કોઈ પણ એક દ્રાવણ વડે એને ટાઇટ્રેટ કરી શકો છો. એટલે માની લો કે એસિડ છે તો બેઝ વડે ટાઇટ્રેટ કરી શકાય છે, અને બેઝ છે તો એને આપણે શું કરીશું? એસિડ વડે ટાઇટ્રેટ કરીશું. માની લો કે આપણા જોડે બેઝ છે NaOH, અને એનું મને ટાઇટ્રેશન કરવું છે HCl સામે, સ્ટ્રોંગ એસિડ HCl સામે ટાઇટ્રેશન કરવું છે. તો હવે બંને મેં દ્રાવણ બનાવેલા છે, કારણ કે HCl બહુ જ કોન્સન્ટ્રેટ સોલ્યુશન છે. 12 નોર્મલનું દ્રાવણ આવે છે, અને આપણે નોર્માલિટી ઘટાડીને 0.1 સુધી લાવવાની છે. NaOH એ સોલિડ કમ્પાઉન્ડ છે, એનું દ્રાવણ બનાવીને 0.1 નોર્મલ આપણે કેલ્ક્યુલેશન કરીને દ્રાવણ બનાવવાનું છે. માની લો કે બંને દ્રાવણ બની ગયા છે, પણ બંને પરફેક્ટ બન્યા કે ના બન્યા એ નક્કી કરવા માટે શું કરવું પડશે આપણે? તો સક્સિનિક એસિડનું એક દ્રાવણ બનાવીશું, અને એ સક્સિનિક એસિડના દ્રાવણ સામે બંનેનું ટાઇટ્રેશન કરી શકાય. એટલે કે સક્સિનિક એસિડ છે તો એસિડના સામે શું ટાઇટ્રેટ કરીશું? તો બેઝ. તો બેઝ કોણ છે? NaOH. તો સક્સિનિક એસિડ સામે NaOHનું ટાઇટ્રેશન કરીશું, અને NaOHનું ટાઇટ્રેશન કર્યા બાદ જે પણ રીડિંગ મળે એ એની નોર્માલિટી થશે. અને હવે NaOHની સાપેક્ષે આપણે HClની નોર્માલિટી શોધી શકીએ છીએ. એટલે કોઈપણ દ્રાવણને આપણે નક્કી કરવું હોય તો એક સ્ટાન્ડર્ડ દ્રાવણ બનાવવું જરૂરી છે, જેની રેફરન્સ તરીકે આપણે યુઝ કરી શકીએ. અને આપણા સિલેબસમાં જે બતાવેલું છે એના પ્રમાણે સક્સિનિક એસિડ એક એવો એસિડ છે જે સ્ટાન્ડર્ડ ગણી શકાય. જેથી કરીને આપણે સૌ પ્રથમ સક્સિનિક એસિડનું 100 ml 0.1 નોર્મલ દ્રાવણ બનાવીશું, અને ત્યારબાદ બાકીના બધા જ દ્રાવણના ટાઇટ્રેશન કરીશું, જેથી કરીને કેલ્ક્યુલેશનમાં અથવા તો રીડિંગમાં ભૂલ આવવાની શક્યતા રહે નહીં. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો એસિડ બેઝ ટાઇટ્રેશનનો સિદ્ધાંત આપણે જાણવાનો છે. તો જ્યારે એસિડ અને બેઝ એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે. આ આપણે આગળ શીખીને આવ્યા છીએ, છતાં પણ એકવાર નજર નાખી લઈએ મિત્રો. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરવાથી NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને H2O એટલે કે પાણી આપણને અહીંયા મળે છે. એટલે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝની પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે છે, જે અહીંયા રિએક્શનમાં જોઈ શકાય છે. તો રિએક્શન જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. H+Cl- Na+OH-. તો જે પ્લસ છે એ ક્યાં જશે? માઇનસ જોડે જશે. અને જે માઇનસ છે એ ક્યાં જશે? તો જે તે પ્લસ જોડે જશે. એટલે માઇનસ છે ક્યાં જશે? પ્લસ જોડે. એટલે Cl - Na જોડે જશે, એટલે આપણને શું મળશે? NaCl. તો અહીંયા તમે જોઈ શકો છો NaCl. અને અહીંયા જે ક્લોરીન છે એની જગ્યાએ હાઇડ્રોજન છે એ પોઝિટિવ પોઝિશન છે, પ્લસ છે. તો H+, તો નેગેટિવ ફોર્મ શું આવશે? OH-. શું આવશે? OH-. તો H+ અને OH-, તો શું બનશે આપણને?
પાણીનો એક મોલ મળે છે. H2O વોટર મોલેક્યુલ પાણીનો એક મોલ જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે એસિડ અને બેઝની પ્રક્રિયા કરવાથી ક્ષાર એટલે કે સોલ્ટ અને પાણી મળે છે, એટલે કે વોટર. સોલ્ટ અને વોટર મળે છે. આગળ જોઈએ મિત્રો, તો એ જ પ્રમાણેની ફરીથી એક પ્રક્રિયા કરવામાં આવે છે. એ જ રીતે આપણે ચેક કરીશું. H+Cl- એટલે કે HCl, Na+ અને OH- એટલે કે NaOH ની પ્રક્રિયા કરવાથી અહીંયા તમે જોઈ શકો છો બધામાં એક્વાસ ફોર્મ લખેલું છે. એક્યુ મીન્સ એક્વાસ. એક્વાસ એટલે દ્રાવણમાં રહેલા H+ આયન, દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ આયન, દ્રાવણમાં રહેલા સોડિયમ આયન અને દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા કરવાથી Na+Cl- H2O એટલે પાણીની અંદર સોડિયમ મળે છે, પાણીની અંદર ક્લોરાઇડ મળે છે અને પાણી H2O પાણી મળે છે. એટલે એક જ સમયે Na+ અને Cl- બે છૂટા હોય છે. એટલે NaCl એ બાઇન્ડ થતું નથી, એટલે કે પાણીની અંદર તમને NaCl જોવા મળતું નથી. પરંતુ જો એમાંથી પાણી રિમૂવ કરી દેવામાં આવે, એટલે કે પાણી બાષ્પીભવન કરીને ઉડાડી દેવામાં આવે, તો Na+ અને Cl- આપણે જોઈ શકીએ છીએ. એટલે કે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, અને સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે જનરલી મીઠું તરીકે ઓળખીએ છીએ. ઘરમાં આપણે વાપરતા હશું નમક, એટલે કે મીઠું, એટલે કે સોલ્ટ આપણે જે યુઝ કરીએ છીએ NaCl. તો અહીંયા Na+ અને Cl- આયનો પ્રેક્ષક તરીકે જ રહે છે અને ખરેખર પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. એટલે આપણે હાલ જ વાત કરીએ પ્રમાણે કે Na+ અને Cl- એક સાથે ભેગા થતા નથી. તો પ્રક્રિયા શાની થશે મિત્રો? તો ફક્ત ને ફક્ત H+ અને OH-. એટલે H+ એટલે કે એક્વા સોલ્યુશનમાં આવેલા હાઇડ્રોજન આયન અને એક્વા સોલ્યુશનમાં આવેલા OH- આયનની પ્રક્રિયા થવાથી H2O એટલે કે વોટર મોલેક્યુલ આપણને મળે છે. H2O વોટર મોલેક્યુલ. ટૂંકમાં જો એસિડમાં રહેલા H+ આયનની સાંદ્રતા જેટલો બેઝ ઉમેરવામાં આવે, એટલે કે OH- આયનની સાંદ્રતા H+ આયનની સાંદ્રતામાં એડ કરવામાં આવે, તો બંનેની સાંદ્રતા સરખી થાય છે અને જેથી કરીને આપણને કલર ચેન્જ બતાવે છે. એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા સંપૂર્ણ થાય છે અને તટસ્થીકરણ થાય છે. અને તટસ્થીકરણ થશે એટલે શું થશે મિત્રો? તો કલર ચેન્જ થશે. અને કલર ચેન્જ થશે એટલે આપણો જે પ્રેક્ટિકલ છે કમ્પ્લીટ થશે. એસિડ બેઝ અણુમાં આપણને 3 પ્રકારે વહેંચવામાં આવે છે. આપણે હાલ જે સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ જોયા, વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ જોયા. તો એ જ પ્રમાણે અહીંયા 3 પ્રકારે પ્રક્રિયા કરીશું. પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીશું. પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીશું. એટલે કે HClની NaOH સાથેનું ટાઇટ્રેશન કરીશું. એટલે સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ. સેકન્ડ નંબર છે પ્રબળ એસિડનું નિર્બળ બેઝની સાથે અનુમાપન કરવામાં આવે છે. અનુમાપન એટલે ટાઇટ્રેશન. એટલે પ્રબળ એસિડ શું આવશે? તો હાઇડ્રોક્લોરિક એસિડ આવશે. અને નિર્બળ બેઝ શું આવશે? તો નિર્બળ બેઝ અહીંયા તમને ચેન્જ લખેલું છે, અહીંયા આપણે બદલી દઈશું મિત્રો. NaOH નહીં આવે. નિર્બળ બેઝ એટલે NaHCO3 અથવા તો Na2CO3 બતાવી શકાય છે. NaOHની જગ્યાએ શું આવશે? NaHCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ અને Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટનું અનુમાપન આપણે કરીશું. અને લાસ્ટ નંબર છે એટલે કે થર્ડ નંબર, નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. નિર્બળ એસિડ એટલે એસિટિક એસિડ લઈ શકીએ છીએ, સક્સિનિક એસિડ લઈ શકીએ છીએ, ઓક્ઝેલિક એસિડ પણ લઈ શકાય, જેની સાપેક્ષે NaOH એટલે કે સ્ટ્રોંગ બેઝનું ટાઇટ્રેશન કરીશું. પ્રબળ બેઝનું ટાઇટ્રેશન આપણે કરવાનું થાય છે. તો આ પ્રમાણે મેઇન 3 પ્રકાર છે. તો આ મેઇન 3 પ્રકારનું આપણે ટાઇટ્રેશન શીખવાનું રહે છે. પરંતુ
આપણા સિલેબસ પ્રમાણે ફક્ત ને ફક્ત એક જ ટાઇટ્રેશન આપેલું છે અને એ કયું છે ફર્સ્ટ નંબર, પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ પ્રબળ બેઝનું અનુમાપન એટલે કે HCl વર્સિસ NaOHનું અનુમાપન આપણે કરવાનું થશે. તો ચાલો મિત્રો HCl વર્સિસ NaOHનું અનુમાપન શીખીએ. તો HCl વર્સિસ NaOHના અનુમાપન માટે સૌપ્રથમ આપણે હાલ જ વાત કરી હતી જે સોલિડ કમ્પાઉન્ડ છે તેનું પાણીમાં દ્રાવણ બનાવવું પડશે અને લિક્વિડ કમ્પાઉન્ડ છે તેનું પણ પાણીમાં દ્રાવણ બનાવવું પડશે. બંનેના દ્રાવણ બનાવ્યા પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ ટાઇટ્રેશન કરી શકીએ છીએ. તો અત્યારે હાલની પોઝિશનમાં આપણે એમ આપ્યો છે એટલે કે હેતુ પ્રયોગ શું કરવાનો છે. તો પ્રયોગ એવો આપ્યો છે આપણને NaOHનું 0.1 નોર્મલ પ્રમાણિત દ્રાવણ બનાવી આપેલ X નોર્મલ HClના દ્રાવણની એટલે કે જે સોલ્યુશન છે HClના દ્રાવણની સપ્રમાણતા, ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી શોધવી. આપણે ત્રણ વસ્તુ મેઇન શોધવાની છે, સપ્રમાણતા, ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી. તો એ ફરીથી એકવાર એમમાં નજર નાખીએ મિત્રો. તો જો NaOHનું જે દ્રાવણ છે એની નોર્માલિટી આપણને આપેલી છે તો કેટલી છે તો 0.1. તમે અહીંયા જોઈ શકો છો 0.1 નોર્મલ NaOH અહીંયા આપણને આપેલો છે, જેની સાપેક્ષે અનનોન સાંદ્રતા ધરાવતા HClની સાંદ્રતા શોધવાની થાય છે. તો HClનું દ્રાવણ આપણને બનાવીને આપેલું છે એટલે એ બનાવવાનું રહેતું નથી. તો શું બનાવીશું આપણે? ફક્ત ને ફક્ત NaOHનું દ્રાવણ બનાવીશું. તો NaOHનું મારે દ્રાવણ બનાવવું હોય તો સૌપ્રથમ એનો અણુભાર ગણવો પડે, તુલ્યભાર ગણવો પડે અને એ પછી આપણે એને દ્રાવણ બનાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે NaOHનો તુલ્યભાર કેટલો છે 40. NaOHનો તુલ્યભાર 40 ગ્રામ છે. તો એ 40 ગ્રામ જેટલો તુલ્યભાર છે એટલે અણુભાર પણ 40 જ છે. કારણ કે ડિવાઇડેડ બાય 1 કરશો તમે તો NaOH એટલે 40/1 40 જ રહેશે, એમાં કોઈ પ્રકારનો ચેન્જ થશે નહીં. એટલે તુલ્યભાર કેટલો થશે? ફક્ત ને ફક્ત 40. હવે માની લો કે 1000 ml દ્રાવણ બનાવવું છે. 1000 ml દ્રાવણ બનાવવું છે કેટલા નોર્મલ માટે? તો 1 નોર્મલ માટે. 1000 ml 1 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો મારે કેટલા વજન જોઈશે? તો 40 ગ્રામ જેટલો વજન જોઈશે મિત્રો, 40 ગ્રામ જેટલો વજન. તો હવે 1000 ml બહુ વધારે કહેવાય, 1 નોર્મલ એ પણ વધારે કહેવાય. તો આપણે 40 ગ્રામ વજન કરીશું નહીં. તો શું કરીશું? સરળતા ખાતર આપણે ફક્ત 100 ml દ્રાવણ બનાવવાનું છે. અને તમે ઉપર જોઈ શકો છો એમમાં તમે જોઈ શકો છો કેટલા નોર્મલ યુઝ કરવાનું કીધું છે. કેટલા નોર્મલ? તો 0.1 નોર્મલ. તો 0.1 નોર્મલનું દ્રાવણ આપણે યુઝ કરવાનું રહેશે. તો 100 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણ બનાવવા માટે મારે 40 ગ્રામની જગ્યાએ શું લેવું પડશે? 0.4 ગ્રામ. 0.4 ગ્રામ જેટલું દ્રાવણ લેવું પડશે. કેમ? કારણ કે જો 1000 બરાબર 40 આવતા હોય, 1000 બરાબર કેટલા આવતા હોય? 40. તો 1000ને કેટલા વડે ભાગીએ તો 100 આવે? ફરી રિપીટ કરો, 1000ને કેટલા વડે ભાગીએ તો 100 આવશે? તો ડિવાઇડેડ બાય 10. 1000ને 10 વડે ભાગવાથી 100 જવાબ મળે છે. તો આન્સર જે મળે છે એને પણ શું કરવું પડશે મારે? તો 10 વડે ડિવાઈડ કરવું પડશે. તો 40/10 એટલે કેટલા મળશે આપણને? તો 4 ગ્રામ. કેટલા મળશે? 4 ગ્રામ. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો, અહીંયા 4 ગ્રામ છે તો 100 ml માટે કેટલો આન્સર મળે છે? 4 ગ્રામ. પરંતુ અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો 0.1 નોર્મલ. 1 નોર્મલને કેટલું બનાવવાનું છે? 0.1 નોર્મલ. તો હવે એકને કેટલા વડે ભાગીએ તો 0.1 આવશે? તો ફરી એક વખત 10 વડે ભાગવું પડશે મને. તો એકને 10 વડે ભાગવાથી 0.1 આન્સર મળે છે. એકને 10 વડે ભાગવાથી 0.1 આન્સર મળે છે. તો મારો જવાબ શું હતો? 4 ગ્રામ એટલે કે 4. તો 4/10 કરીશ તો આપણને શું જવાબ મળશે? 0.4 ગ્રામ આપણને આન્સર જોવા મળે છે. એટલે હવે ફાઇનલ આપણે એવું કહી શકીએ છીએ કે આપણે જો NaOHનું
0.1 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો 100 ml 0.1 નોર્મલ NaOH ઇઝ ઇક્વલ ટુ 0.40 ગ્રામ વજન કરવું પડે. એટલે કે 100 mlના દ્રાવણ માટે ફક્ત 0.4 ગ્રામ પદાર્થ જરૂરી છે. તો આપણે એનું વજન કરીશું અને દ્રાવણ બનાવીશું. તો NaOHનું 0.4 ગ્રામ આપણે વજન કરીશું, એટલે કે 400 મિલીગ્રામ આપણે કહી શકીએ છીએ. એનું ચોક્કસ વજન કરીને એક 100 mlના નિસ્યંદિત પાણીમાં ઓગાળીશું. એટલે એક્ઝેક્ટ 100 ml આપણે ડાયરેક્ટ નહીં બનાવી દઈએ મિત્રો. આપણે પહેલાં થોડાક દ્રાવણમાં એ પદાર્થ ઓગાળીશું, ત્યારબાદ એને વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં એડ કરીશું અને વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં એડ કર્યા પછી જે પણ ગ્લાસવેર આપણે યુઝ કર્યા છે, બીકર છે, ગ્લાસ રોડ છે, ફનેલ છે, એ બધાને પાણી વડે થોડા વોશ કરીને વોલ્યુમેટ્રિક ફ્લાસ્કની અંદર એડ કરીશું અને ત્યારબાદ લાસ્ટમાં પીપેટ વડે ટીપે 100 ml બનાવીશું. 100 ml બની જાય ત્યારબાદ એ દ્રાવણને NaOHની 0.1 નોર્મલ જે બન્યું છે દ્રાવણ એ આપણે કહી શકીએ છીએ. જે દ્રાવણ NaOHની 0.1 નોર્મલ લગભગ સાંદ્રતા બતાવશે. એ લગભગ એટલા માટે બતાવ્યું છે કે આપણે જ્યારે પ્રિપેર કરીએ છીએ ત્યારે એ પરફેક્ટ હોતું નથી, એટલે કે એક્ઝેક્ટ 0.1 નોર્મલ બનતું નથી. તો એને આપણે ટાઇટ્રેશન કરીને નક્કી કરવું પડે છે કે કેટલા નોર્મલ દ્રાવણ બને છે. અને જો એ નોર્મલ દ્રાવણ બને તો આપણે ચોક્કસ કહી શકીએ કે એ દ્રાવણ 0.1 નોર્મલ બનેલું છે. એટલે કે સક્સિનિક એસિડ વડે આપણે હાલ જ ચર્ચા થઈ 0.1 નોર્મલ સક્સિનિક એસિડ બનાવવાનું છે. સક્સિનિક એસિડ બનાવ્યા પછી તેની અંદર NaOH સાથે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર એડ કરીને ટાઇટ્રેશન કરીશું અને ટાઇટ્રેશન કર્યા બાદ તેનો ઉપયોગ કરીશું. એટલે કે 0.1 નોર્મલ સક્સિનિક એસિડની સાપેક્ષે જો NaOHની સાંદ્રતા 0.1 નોર્મલ ચેક કરવી હોય તો ટાઇટ્રેશન કરવું ફરજિયાત છે. અને ટાઇટ્રેશન કરીએ ત્યારે 10 ml જો સક્સિનિક એસિડ આપણે કોનિકલ ફ્લાસ્કમાં લીધું હોય તો સામે NaOH બ્યુરેટમાંથી 10 ml જેટલો ખાલી થવો જોઈએ. એટલે કે બ્યુરેટમાંથી 10 ml કોનિકલ ફ્લાસ્કમાં એડ કરીએ છીએ અને કલર ડેવલપ થાય છે. એટલે 10 ml સામે 10 ml સક્સિનિક એસિડ વપરાઈ જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે દ્રાવણની નોર્માલિટી છે 0.1 નોર્મલ દ્રાવણ હશે. પરંતુ જો 10ની સાપેક્ષે વધારે વપરાય છે, એટલે 10.2, 10.5, 10.6, 11 ml અથવા તો ઓછું વપરાય છે 9.8, 9.5, 9.4 અથવા તો 9, તો એ દ્રાવણ એક્ઝેક્ટ 0.1 નોર્મલ નથી. તો હવે કેલ્ક્યુલેશનની મદદ વડે NaOHની સાંદ્રતા 0.1 નોર્મલ નક્કી કરવામાં આવે છે અને 0.1 નોર્મલ નક્કી કર્યા પછી હવે આપેલા અજ્ઞાત દ્રાવણ સાથે આપણે પ્રેક્ટિકલ એટલે કે નોર્માલિટી શોધવા માટેનો પ્રયોગ કરી શકીએ છીએ. હવે એવું માની લઈએ મિત્રો આપણે કે આપણી જોડે જે NaOH છે એ સક્સિનિક એસિડ જોડે પ્રક્રિયા કરીને સ્ટાન્ડર્ડ કરેલો છે. એટલે હવે NaOHની સાંદ્રતા 0.1 નોર્મલ છે. એટલે આપણે અહીંયા લખ્યું છે, ધ્યાનથી તમે જોઈ શકો છો. બ્યુરેટની અંદર શું કરીશું આપણે 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ પ્રમાણિત લખેલું છે મિત્રો. જુઓ, પ્રમાણિત મીન્સ સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડ, એટલે સ્ટાન્ડર્ડ કર્યા પછી ભરેલું દ્રાવણ છે. તો અહીંયા તમે એ બતાવી શકો છો. કોનિકલ ફ્લાસ્કમાં શું લઈશું મિત્રો? તો જે નોન સોલ્યુશન છે, અનનોન સોલ્યુશન અહીંયા આપણા માટે X નોર્મલ HCl છે. જ્યારે સક્સિનિક એસિડ જ્યારે પ્રક્રિયા કરી હતી ત્યારે આપણે કોનિકલ ફ્લાસ્કમાં શું લીધું હતું? સક્સિનિક એસિડ. ત્યારે આપણે માટે એ નોન સોલ્યુશન હતું. અને અહીંયા નોન સોલ્યુશન શું છે? તો X નોર્મલ HCl. તો કોનિકલ ફ્લાસ્કમાં શું લઈશું? X નોર્મલ HClનું 10 ml દ્રાવણ. હવે અહીંયા પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે 10 ml દ્રાવણ પીપેટમાં એકચ્યુઅલ સક થયું છે કે નથી થયું એ પણ નક્કી કરવું જોઈએ. જો 10 ml દ્રાવણ એટલે કે પીપેટમાં કોઈ ક્ષતિ છે અથવા તો પીપેટ સારી નથી અથવા તો આપણે જે સક કર્યું છે 10 ml કરતાં વધારે છે, એમાં એક માર્ક લાઈન આપેલી હોય છે પીપેટમાં. તો માર્ક લાઈનથી ઉપર છે અથવા તો નીચે છે, એક્ઝેક્ટ માર્ક લાઈનને ટચ કરેલું નથી તો 10 ml કહી શકાય નહીં. તો ફરી એકવાર અહીંયા ભૂલ થવાની સંભાવના છે. તો આપણે 10 ml પીપેટ ચકાસીને સારી રીતે
શક કરીશું અને ત્યારબાદ એને કોનિકલ ફ્લાસ્કમાં એડ કરીશું. પછી આપણે ઇન્ડિકેટર યુઝ કરવાનું છે. એસિડ બેઝ ટાઇટ્રેશનમાં આપણને ખબર છે કયું ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ, તો ફિનોપ્થેલિન. તો સૂચક તરીકે જો અહીંયા લખેલું છે ફિનોપ્થેલિન. રંગ પરિવર્તન એટલે કે કલર ચેન્જ. કલર ચેન્જ એટલે શું થશે, તો રંગવિહીનમાંથી આછો ગુલાબી. તો આપણે હાલ જ વાત કરી હતી, એસિડની અંદર જો ફિનોપ્થેલિનનું ટીપું નાખવામાં આવે તો કલર ડેવલપ થશે નહીં, કારણ કે એસિડની અંદર ફિનોપ્થેલિન એક એસિડિક દ્રાવણ છે, એટલા માટે કલર ડેવલપ થતો નથી. પરંતુ જો બેઝની અંદર એડ કરવામાં આવે તો કલર ડેવલપ થશે, કારણ કે એ બેઝિક દ્રાવણ છે. તો બેઝિક દ્રાવણમાં કલર ડેવલપ થાય છે અને એસિડિક દ્રાવણમાં કલર ડેવલપ થતો નથી. તો હાલની પોઝિશનમાં શું લીધેલું છે આપણે કોનિકલ ફ્લાસ્કમાં, તો દ્રાવણ HCl લીધેલું છે, એસિડિક દ્રાવણ છે. તો એસિડિક દ્રાવણમાં જ્યારે ફિનોપ્થેલિનનું એક ટીપું નાખવામાં આવે છે ત્યારે કલર દેખાતો નથી, એટલે કે અપિયર થતો નથી. જ્યારે આપણે બ્યુરેટમાં ભરેલા NaOHની સાથે ટાઇટ્રેશન કરીશું ત્યારે એમાં કલર ડેવલપ થશે, એટલે રંગવિહીનમાંથી આછો ગુલાબી આપણને અહીંયા જોવા મળે છે. તો રિએક્શન શું થશે મિત્રો, HCl એક્વાયસ ફોર્મમાં છે એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ છે, NaOH એક્વાયસ સોલ્યુશન છે એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે, જેની પ્રક્રિયા કરવાથી NaCl એક્વાયસ મળે છે, NaCl એક્વાયસ મળે છે અને H2O એ પણ લિક્વિડ ફોર્મમાં મળે છે, એટલે પાણી આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે. આપણે હાલ જ રિએક્શન જોઈએ કે પાણીમાં NaCl અને Cl ના ક્ષાર જોવા મળે છે, પણ એ અલગ અલગ છે. Na+ ફોર્મ અલગ છે, Cl ફોર્મ અલગ છે, એટલે આપણને સોલિડ ફોર્મ પાણીમાં જોવા મળતું નથી. અને લાસ્ટમાં આપણને રિએક્શન શું થાય છે, H+ની સાથે OH- ની સાંદ્રતા એડ કરવાથી H2O પાણીનો 1 મોલ આપણને મળે છે. આપણે હાલ જ પ્રયોગની પદ્ધતિ વિશે ચર્ચા કરી, છતાં પણ આપણે એક્ઝામમાં લખવાનું હોય તો શું લખીશું એ ચેક કરી લઈએ. તો ઉપર મુજબ બનાવેલ પ્રમાણિત દ્રાવણ 0.1 નોર્મલ NaOHના દ્રાવણને સ્વચ્છ બ્યુરેટમાં ભરો. પીપેટ વડે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml X નોર્મલ HClનું દ્રાવણ લો અને તેમાં 2 થી 3 ટીપાં ફિનોપ્થેલિન સૂચકના ઉમેરો. દ્રાવણ રંગવિહીન રહેશે. હવે બ્યુરેટમાંથી 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ ધીમે ધીમે કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરતા જાઓ અને કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણને સતત હલાવતા ઉમેરો. જ્યારે દ્રાવણનો રંગ આછો ગુલાબી બને ત્યારે NaOH ઉમેરવાનું બંધ કરો. વપરાયેલ NaOHનું કદ નોંધી લો. આ જ પ્રમાણે બીજા 3 અવલોકન લઈ નિયતાંક નક્કી કરો, એટલે બ્યુરેટ રીડિંગ. ધારો કે તે કેપિટલ A ml છે, એટલે કે અવલોકન કોઠામાં આ અવલોકનની નોંધ કરો. કેપિટલ A એટલે કોઈ પણ એક રીડિંગ, 1 ml 2 ml 3 ml 10 ml 20 ml એની કોઈ પણ એક રીડિંગ હશે જે આપણે નોંધ કરી શકીએ છીએ. એમાં પોઈન્ટમાં પણ હોઈ શકે છે, 10.5 10.6 11.8 એની કોઈ પણ હોઈ શકે છે. પણ આપણે અહીંયા 0.1 નોર્મલ સામે 0.1 નોર્મલનું ટાઇટ્રેશન કરી રહ્યા છીએ. 10 ml આપણે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા લીધી છે, એટલે જે 10 ml અજ્ઞાત સાંદ્રતા છે એની આજુબાજુ રીડિંગ આવવું જોઈએ. એટલે કે જો HCl 0.1 નોર્મલ બનાવેલો હશે પણ છતાં એ નક્કી નથી 0.1 છે, તો આપણે શું કરવું પડશે, તો એ 10ની આજુબાજુ આવશે તો એક્ઝેક્ટ 10 આવશે તો 0.1 નોર્મલ છે એવું કહી શકીએ છીએ. અને જો એક્ઝેક્ટ 10 નથી આવતું તો એ 0.1 નોર્મલ HCl હશે નહીં, જે કેલ્ક્યુલેશનની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા એક આપણને અવલોકન કોઠો આપેલો છે, તો એ અવલોકન કોઠામાં ટેબલમાં આપણે 1 by 1 રીડિંગ નોંધ કરવાના છે. તો એ ચેક કરી લઈએ. બ્યુરેટ આંક છે, બ્યુરેટ આંક, અંતિમ આંક એટલે ફાઇનલ, પ્રારંભિક આંક એટલે શરૂઆતનું બિંદુ ઇનિશિયલ રીડિંગ, અને તફાવત એટલે ડિફરન્સ. આ રીતના 3 રીડિંગ આપેલા છે. અંતિમ આંક એટલે પ્રેક્ટિકલ પૂરો થયા પછી જે બ્યુરેટનું રીડિંગ છે એ નોંધી લેવાનું છે. અહીંયા પુરોગામી આંક એટલે આને આપણે શું કહીશું, પાયલોટ રીડિંગ.
એટલે પાયલોટ રીડિંગ કેવી રીતે આવશે? તો 1 ml એડ કરીશું, 1 ml દ્રાવણ એડ કરવાનું છે, પછી ફરીથી 1 ml દ્રાવણ એડ કરવાનું છે, ફરીથી 1 ml દ્રાવણ એડ કરવાનું છે. જે સમયે તમે 1 ml દ્રાવણ એડ કરો છો અને કલર ચેન્જ થાય છે એ કલર ચેન્જનું રીડિંગ એ નોંધવાનું છે. માની લો કે આપણે 9 ml સુધી નાખ્યું છે, કલર આવતો નથી, પણ જેવું 1 ml એટલે 9માં 1 ml એડ કરીશું, કેટલા થશે? 10 ml. તો 10 થાય છે અને કલર ચેન્જ થાય છે, તો તમારો પુરોગામી કેટલો થશે મિત્રો? આપણે એવું કહીશું કે 10 ml છે એ પુરોગામી આંક તરીકે લઈ શકાય. પરંતુ જો 10 ml તમે એડ કરો છો અને હજુ કલર ચેન્જ થતો નથી, તો હજુ 1 ml આપણે એડ કરવું પડશે. 11 ml સુધી એડ કરીશું અને 11 ml એડ કર્યા પછી કલર ચેન્જ થાય છે, તો હવે આપણે શું કહીશું? આપણો પુરોગામી શું છે? 10 નથી, કેટલો છે? 11 છે. તો 11.0 ml એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. 11.0 ml. એ જ રીતે પ્રારંભિક આંક, તો શરૂ ક્યાંથી કરી હતી બ્યુરેટ? તો બ્યુરેટ ક્યાં હતી? 0 હતી. તો બ્યુરેટ ક્યાં હતી? તો મિત્રો 0 હતી. તો અહીંયા શું લખીશું આ જગ્યાએ? 0. ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. તો તફાવત કેટલો હશે? તો જે મેઇન રીડિંગ છે એટલે કે 11.0માંથી 0 બાદ કરો તો તફાવત કેટલો આવશે? તફાવત એનું જ રીડિંગ આવશે, કોઈ ચેન્જ આવશે નહીં. જો 10 હશે તો 10 આવશે અને 11 હશે તો 11 બતાવશે, એનું જ રીડિંગ આવશે. ઓકે. ત્યારબાદ આપણે ફર્સ્ટ રીડિંગ લઈશું, સેકન્ડ રીડિંગ લઈશું અને થર્ડ રીડિંગ લઈશું. પુરોગામી આંક હંમેશા પૂર્ણાંક સંખ્યામાં આવશે અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે રીડિંગ છે એ પુરોગામી આંકની જેવો આવી શકે છે, એટલે પૂર્ણાંક સંખ્યા આવી શકે છે અથવા તો અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. એટલે માની લો કે 10.0 પણ આવી શકે છે અથવા તો 6.9, 9.6 આ પ્રમાણે પણ આવી શકે છે. એટલે તમારે નક્કી કરવાનું એક્ઝેક્ટ રીડિંગ કેટલું છે અને એ એક્ઝેક્ટ રીડિંગ એ નોંધ કરવાનું છે. અહીંયા તમને નિયતાંક આપેલો છે, લાસ્ટ કોલમમાં તમે જોઈ શકો છો AML. તો આ 3 જે રીડિંગ છે એ 3 રીડિંગમાંથી કયા 2 અથવા તો 3 સરખા રીડિંગ છે એ અહીંયા આપણે નોંધ કરવાની છે. અથવા તો તમે મીન કહી શકો છો. 3નો સરવાળો કરો અને 3 વડે ભાગી દો તો તમને જવાબ મળશે મીન. પણ જો કોન્સ્ટન્ટ રીડિંગ લેવો હોય, નિયતાંક લેવો હોય તો આપણે શું કરવું પડશે? તો 3 રીડિંગનામાંથી કોઈ પણ 2 અથવા તો 3 રીડિંગ સરખા આવેલા હોવા જોઈએ. અને જો સરખા રીડિંગ છે તો તમે એને AML તરીકે દર્શાવી શકો છો. આગળ જોઈએ મિત્રો કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશન આપણે કરવાની છે, તુલ્યભાર ગણવાનો છે. કોનો? તો HClનો. જે દ્રાવણ અનનોન છે એ અનનોન સોલ્યુશન માટે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો તુલ્યભાર એટલે કે સપ્રમાણતા શોધવા માટે તુલ્યભાર જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેલ્ક્યુલેશનમાં અણુભાર ભાગ્યા બેઝિકતા. અણુભાર કેટલો છે? તો HClનો અણુભાર કેટલો છે? તો HClનો અણુભાર 36.5 છે. 36.5 તો ભાગ્યા 1 તો આપણને શું જવાબ મળશે? એનો એ જ જવાબ મળશે. તો 36.5 એ HClનો તુલ્યભાર છે. તો જેના વડે આપણે સપ્રમાણતા દર્શાવી શકીએ છીએ. તો N1V1 = N2V2. N1V1 કોના માટે છે? HCl માટે છે. N2V2 કોના માટે છે? તો NaOH માટે છે. તો જાણીતી સાંદ્રતા અને અજ્ઞાત સાંદ્રતા આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે અહીંયા રાઈટ સાઈડ બતાવેલો છે, તમે જોઈ શકો છો. N1 V1 N2 V2. તો N1 શું છે? તો અજ્ઞાત દ્રાવણ છે. N1 HClની સપ્રમાણતા. V1 શું છે? તો V1 જે છે HClનું કદ બતાવે છે. HClનું કદ એટલે તો આપણે જ્યારે પીપેટની અંદર 10 ml દ્રાવણ લીધું એ શેનું હતું? HClનું હતું. તો V1 શું થશે? તો 10 ml HClનું અજ્ઞાત દ્રાવણ. N2 શું છે? તો NaOHની સપ્રમાણતા. N મીન્સ નોર્માલિટી, V મીન્સ વોલ્યુમ. N એટલે નોર્માલિટીને આપણે કેપિટલ N તરીકે દર્શાવીએ છીએ અને જે સપ્રમાણતાની અંદર વોલ્યુમ છે, કદ, એને આપણે શું બતાવીએ છીએ? તો V વડે બતાવીએ છીએ. તો V2 = NaOHનું કદ. NaOHનું કદ. તો NaOHનું કદ ક્યાંથી ખબર પડશે? તો બ્યુરેટ રીડિંગમાંથી ખબર પડશે. તો બ્યુરેટ રીડિંગ આપણે જે પણ આવ્યું છે 10 ml અથવા તો 9.8 અથવા તો 10.2 જે પણ આવ્યું છે એ આપણે
એ ml નક્કી કરવાનું છે. અને NaOHની સાંદ્રતા 0.1 નોર્મલ આપણને એમ એટલે કે હેતુમાં લખીને આપી છે કે NaOH કેટલું છે તો 0.1 નોર્મલ છે. તો ચલો કેલ્ક્યુલેશન કરીએ મિત્રો. તો N1 = N2V2 ડિવાઇડેડ બાય V1. N1 = N2V2 ડિવાઇડેડ બાય V1. N2 અને V2 શેના માટે આપણે યુઝ કર્યા છે? NaOH માટે યુઝ કર્યા છે. V1 શેના માટે યુઝ કરીશું મિત્રો? તો HCl માટે યુઝ કરીશું. તો હવે દરેકની સાંદ્રતા આપણને ખબર છે, એટલે કે દરેકની જે વોલ્યુમનો જે નંબર છે ડિજિટ એ આપણને ખબર છે. N2 0.1 નોર્મલ છે. N2 કેટલું છે? 0.1 નોર્મલ છે. એ મીન્સ બિલ્ડિંગ એટલે તમે લખી શકો છો 9.8, 10, 10.2 જે પણ આવતી હોય તમે લખી શકો છો. ડિવાઇડેડ બાય 10 એટલે કે વોલ્યુમ, એટલે કે HCl 10 ml પીપેટમાં લીધું છે એ ભાગાકારમાં આવશે. એટલે N1 = X નોર્મલ N. એટલે X નોર્મલમાં તમે કેલ્ક્યુલેશન કરશો તો આપણને ડાયરેક્ટ આન્સર જોવા મળે છે. એટલે કે HClની સપ્રમાણતા આપણે શોધી. હવે વાત કરીએ મિત્રો ગ્રામ પ્રતિ લિટર. ગ્રામ પ્રતિ લિટર એટલે HClના દ્રાવણમાં કેટલા ગ્રામ HCl 1 લિટર દ્રાવણમાં છે. એટલે HClને આપણે પાણીમાં ડાયલ્યુટ કર્યો છે 1 લિટર દ્રાવણમાં, અને એ 1 લિટર દ્રાવણની અંદર HClના કેટલા ગ્રામ છે એ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. તો ગ્રામ પ્રતિ લિટર બરાબર સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર. સપ્રમાણતા આપણે હાલ શોધી છે એ જવાબ અહીંયા મૂકી દઈશું, અને તુલ્યભાર એટલે અણુભાર ભાગ્યા 1 બરાબર તુલ્યભાર છે એ સેમ ટુ સેમ આવે છે 36.5. અને એનો જે બંનેનો મલ્ટીપ્લાય કરીશું, ગુણાકાર કરીશું તો આપણે શું જવાબ મળશે? તો B જવાબ મળશે. આપણે શું જવાબ મળશે? B. તો B શું છે? તો HClના ગ્રામ પ્રતિ લિટર. આપણે સપ્રમાણતા શોધી, ગ્રામ પ્રતિ લિટર શોધ્યું, અને હવે લાસ્ટમાં મોલારિટી શોધવાની છે મિત્રો. તો મોલારિટી શોધવા માટે શું છે? તો HClને મોલારિટી ગણવા માટે મોલારિટી બરાબર સપ્રમાણતા એટલે કે નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર, એટલે અણુભાર ભાગ્યા આપણે બેઝિકતા કરી હતી તુલ્યભાર ભાગ્યા અણુભાર એટલે કે 36.5. તો કેપિટલ M શું છે? તો મોલારિટી છે. કેપિટલ M બરાબર X નોર્મલ ઇન્ટુ 36.5 ડિવાઇડેડ બાય 36.5. એટલે અણુભાર અને તુલ્યભાર સરખો છે. ફરી જોઈએ અણુભાર અને તુલ્યભાર કેવો છે? સરખો છે. તો સામે આપણે છેદ ઉડાડી દઈશું. એટલે આપણને લાસ્ટમાં શું મળશે? કેપિટલ M બરાબર Y મોલર. એટલે આપણા પદાર્થની સાંદ્રતા એટલે કે મોલારિટી કેટલી છે? તો Y બરાબર છે. એટલે નોર્માલિટી જેટલી હતી એટલી જ સેમ ટુ સેમ મોલારિટી છે. કેમ? કારણ કે અણુભાર અને તુલ્યભાર સરખા છે. જો અણુભાર અને તુલ્યભાર અલગ હોત તો મોલારિટી ચેન્જ થાય, પરંતુ અહીંયા HClની અણુભાર અને તુલ્યભાર સરખા હોવાના કારણે મોલારિટી બરાબર નોર્માલિટી થાય છે. અને જેટલા પણ આપણે જવાબ શોધ્યા એ બધાને શું કરીશું? તો એક વ્યવસ્થિત રિઝલ્ટ ટેબલ બનાવીશું અને રિઝલ્ટ ટેબલની અંદર એડ કરીશું. તો આ પ્રમાણે દ્રાવણ આપેલું છે HCl. લેફ્ટ સાઈડથી જોતા જાઓ મિત્રો. ફર્સ્ટ કોલમમાં દ્રાવણ છે હાઇડ્રોક્લોરિક એસિડ. એનો અણુભાર આપણને આપેલો છે ગ્રામ પ્રતિ મોલમાં 36.5 ગ્રામ પ્રતિ મોલ. નેક્સ્ટ કોલમમાં આવી જાઓ તુલ્યભાર ભાગ્યા ગ્રામ પ્રતિ મોલ. તો તુલ્યભાર પણ એટલો જ છે 36.5 ગ્રામ પ્રતિ મોલ. સપ્રમાણતા એટલે નોર્માલિટી. તો કેટલી શોધી આપણે? X નોર્મલ. Xનો આન્સર આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ કોલમમાં આવી જાઓ ગ્રામ પ્રતિ લિટર. તો આપણે B ગ્રામ શોધી, તો એ બંનેના કેલ્ક્યુલેશનના ગુણાકાર પરથી આપણે શોધી છે. અને મોલારિટી તો તુલ્યભાર ભાગ્યા અણુભાર કરીને ગુણાકારમાં સપ્રમાણતા કરીએ તો આપણે શું મળે છે? મોલારિટી Y મોલર મળે છે. તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરવાનો છે. આટલું કરીશું ત્યારે આપણને એસિડ બેઝ ટાઇટ્રેશનની માહિતી મળશે. એસિડ બેઝ ટાઇટ્રેશન. ઓકે, તો મિત્રો અહીંયા આટલા સુધી રાખીએ છીએ. વધુ આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.